હાલોલ ખાતે પંચમહાલ જિલ્લાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં શહીદ સૈનિકોના પરિવારજનોનું અભિવાદન કરાયું. પૂર્વ સૈનિકો, દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા લાભો અને અન્ય સવલતોની જાણકારી આપવાના હેતુથી પંચમહાલ જિલ્લાના પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના આશ્રિતોનું સંમેલન ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ સ્થિત બીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીના અધિકારીએ પંચમહાલ જિલ્લાના પૂર્વ સૈનિક અને શહીદો સૈનિકોના પરિવારજનોને સંબોધતા જણાવ્યું કે મા ભૌમની રક્ષા કાજે પોતાનું જીવન ન્યોછાવર કરનાર વીર શહીદોના પરિવારોને બિરદાવવાનો આ અવસર છે. યુવા પેઢી આ શહીદોને યાદ કરે તથા શહીદોના પરિવારજનોની વિટંબણા દૂર કરવાના પ્રયત્ન થાય તો જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. તેમણે આ તકે કેન્દ્ર રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ પૂર્વ સૈનિકોના પરિવારોના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમજ પ્રારંભમાં સંમેલનમાં આવનાર સૌને આવકારી પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્ની માટેની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવ દ્વારા દેશ કાજે પોતાનું જીવન હોમી દેનાર શહીદોના પરિવાર તેમજ પૂર્વ સૈનિકોના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનની શરૂઆતમાં દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર દિવંગત સૈનિકોને સૌએ ઉભા થઈ 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સંમેલનમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મામલતદાર શ્રી, જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ગોધરાના અધિકારી શ્રી સુરજીતસિંહ રાઘવ, પોલીકેબ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રતિનિધિ, જીઆઈડીસી હાલોલના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી મુકેશ દેસાઈ સહિત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વરસાદ કચેરીના કર્મી તથા જિલ્લાના પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને સૈનિકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.